મહેસાણાના વિસનગર તાલુકાની 11 કામલપુર ખની બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર પુરીબેન અંબાલાલ પ્રજાપતિએ પોતાની દાવેદારી સાથે ઉમેદવારી નોંધાવતા ફોર્મ ભરવાની પ્રક્રિયા વખતે ફોર્મ પાછું ખેંચવા બાબતે ભાજપના કાર્યકર્તાઓએ માનસિક અને શારીરિક ધાક ધમકીઓ આપીને ઉમેદવારોને ડરાવવાની કોશિશ કરી હતી, પરંતુ આપના ઉમેદવારે પોતાનું ફોર્મ પાછું નહીં ખેંચવાની વાત કરતા આપના ઉમેદવારના પુત્ર અશોકભાઈ પ્રજાપતિને થુમથલ ગામના ભાજપના કાર્યકરો દ્વારા રસ્તામાં જતી વખતે એકાંતમાં આંતરીને તેમની સાથે ગેરવર્તણૂક કરી મારામારી કરી ફોર્મ પાછું ખેંચાવી લેજે નહીતર જાનથી મારી નાખીશું કહીને ધમકાવતા મામલો પોલીસ મથક પહોંચ્યો હતો। ત્યારબાદ સમગ્ર ઘટનાની જાણ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ અને કાર્યકર્તાઓને થતા તાત્કાલિક વિસનગર દોડી આવી અશોકભાઈ પ્રજાપતિને દવાખાને સારવાર માટે લઈ જવાયા હતા અને મામલો વધુ ન વણસે તે માટે ભાજપના ગુંડાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી પોલીસ સુરક્ષાની માંગ કરી છે। હર્ષદભાઈ પ્રજાપતિ। હર્ષદભાઈ, શું ઘટના બની છે તુંતલમાં અને આ બાબતે તમે શું એક્શન લીધી છે? મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાની અંદર 11 કોમલપુરની અંદર પુરીબેનની પ્રજાપતિએ ઉમેદવારી કરેલી હતી અને ભારતીય જનતા પાર્ટી દ્વારા એમના કાર્યકર્તાઓ દ્વારા એમના સુપુત્રને મારવામાં આવેલ છે। શું નામ છે એમના સુપુત્રનું અને કેવી રીતે એમની સાથે મારામારી કરી અને કોણ હતા? અશોકભાઈ પ્રજાપતિ એ જ્યારે એમના પોતાના વતન થુમથલથી વિસનગર આવી રહ્યા હતા ત્યારે રસ્તાની અંદર એમની ઊભા રાખી અને એમને મારવામાં આવ્યો કે ભાઈ તે આમ આદમી પાર્ટીમાં ફોર્મ કેમ ભર્યું, એ ઊભા રાખીને ચર્ચા કર્યા પછી એમને લાફાલાફી કરી અને મારવામાં આવ્યો। આજે જે ઘટના બની છે એની અંદર પુરીબેનના અમારા જે આમ આદમી પાર્ટીના પુરીબેન પ્રજાપતિ જે ઉમેદવાર છે એમના પુત્રને આજે 15-20 જણાએ ઘેરીને માર્યા અને એ સંદર્ભે આજે અમે તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા પણ આવ્યા છીએ। ભારતીય જનતા પાર્ટીનું એક હતું શાસનના કારણે આજે કોંગ્રેસના જે ઉમેદવાર છે એ કાલના લાપતા છે અને આજે પુરીબેન એમના પુત્ર અને પુરીબેનને જો એ લોકો ઉઠાવી જાય તો આજે દરખાસ્તનો છેલ્લો દિવસ હતો તો એમની સીટ સીધી ભારતીય જનતા પાર્ટી જીતી જાય એટલે કે બિનહરીફ થઈ જાય। એ સંદર્ભે આજથી સવારથી જ એમના પર માનસિક ટોર્ચર અને શારીરિક ટોર્ચર કરવામાં આવી રહ્યું છે, એટલે આજે અમે તાલુકા પોલીસ સ્ટેશને વિસનગર ખાતે એક ફરિયાદ નોંધાવી છે અને અમે એસપી ઓફિસ પણ અત્યારે રજૂઆત કરવા જવાના છીએ। મારું નામ પ્રજાપતિ અશોક અંબાલાલ। હું મહેસાણાથી ઉદલપુર થઈને ગામે વિસનગર આવતો હતો ત્યારે રસ્તામાં બગરોડા ઊભો રાખી અમારા ગામના રબારીઓએ મને હાથ ચાલાકી કરી અને માર્યો છે। મારવા પાછળનું કારણ શું કીધું એમને? મારવા કારણનું પાછળ એ છે કે પાછું ખેંચી લેવા બાબત અને સવારથી ફોન ચાલુ હતા અને રસ્તામાં ઊભો રાખીને મને માર્યો છે। શું મારવાથી તમે ડરી જશો અને ફોર્મ પાછું ખેંચી લેશો? ના, પાછું નહીં ખેંચી. ચૂંટણી લડી જ લેશો? લડી લઈશ।